વેલકમ ટુ પહેલી માહિતી. આપણે ક્યારના જેની રાહ જોઈ રહેલા તે આન્સર કી એટલે કે ફોરેસ્ટ વન રક્ષકની આન્સર કી આવી ગઈ છે. તો તમે તે આન્સર કીને કઈ રીતે જોઈ શકશો તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોની અંદર બતાવવામાં આવેલ છે. તો વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો. તો શરૂ કરીએ. ચાલો, ગૂગલ પર આપણે ક્રોમ ખોલો અને તમે સર્ચ કરો કે GSSSB. તેમાં આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ખોલો. તેના અંદર જ્યારે તમે જશો થોડુંક લોડિંગ ખાશે, પછી તમે આ રીતે વેબસાઇટ ખુલી જશે. તો તમારે વ્યૂ ઓલ, બરોબર, અત્યારે જે નોટિફિકેશન છે દેખાતી નથી, અત્યારે લોડ બહુ છે વેબસાઇટ પર, એટલે જે તે ટાઈમે તમે જોશો ત્યારે અહીં પહેલા પેજ પર જ તમને મળી જશે, બરોબર, નોટિફિકેશન જે છે. તો અત્યારે આપણે વ્યૂ ઓલ પર ક્લિક કરી જોઈએ. વ્યૂ ઓલ પર ક્લિક કરીએ તો બધી નોટિફિકેશન લાઈન સરાઈ ગઈ છે. તેમાં પહેલી પર ક્લિક કરી લીધું આપણે. પહેલી પર ક્લિક કર્યા બાદ, બરોબર, ફોરેસ્ટ 2022-23-1 જાહેરાત ક્રમાંક લખેલો હતો, તેમાં આગળ વધ્યા પછી આ રીતે અત્યારે લોડ બહુ છે એટલે થોડીક પ્રોસેસ વાર લાગે છે. હવે ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરી લીધા બાદ નોટિફિકેશન ઓપન કરો અને નોટિફિકેશનની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23-1 ની FAK એટલે કે ફાઇનલ આન્સર કે બાબતે અગત્યની સૂચના. અગત્યની સૂચનાઓમાં કશું છે નહીં, માત્ર ક્યારે પરીક્ષા લેવાયેલી, પછી ક્યારે તેની આન્સર કી આવી હતી, તેની આન્સર કી પ્રોવિઝનલ આન્સર કી આવી હતી, પછી તેમાં કઈ મતલબ કે ઓબ્જેક્શનનો ટાઈમ શું હતો, કઈ તારીખે પરીક્ષા લેવાઈ હતી, વગેરે 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 જેવી માહિતી આપેલી છે, જે આપણને અગાઉથી જ ખબર છે. તો આપણે વગર કામનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે મુદ્દા પર આવી જઈએ. તો પછી નીચે જ્યારે તમે આ નોટિફિકેશન જે ડાઉનલોડ કર્યા પછી નીચે જશો, તેમાં આ રીતે બ્લુ કલરમાં એક લિંક આપેલી હશે. એ લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે. એ લિંક પર ક્લિક કરશો એટલે સીધા ગૂગલ ક્રોમમાં આવી જશો. તમે એ ઓપન કરશો એટલે ગૂગલ ક્રોમમાં તમારે આ રીતે પેજ ખુલી જશે. લોગિન ફોર્મ, જેમાં તમારો કન્ફર્મેશન નંબર અને પાસવર્ડમાં તમારી બર્થ ડેટ DDMMYYYY માં તમારે લખવાનું છે. અને પછી જેવો કોડ આ નીચે દર્શાવેલ છે તે કોડ નાખશો અને પછી લોગિન કરશો એટલે તમારું એક પેજ ખુલશે. આપણે નાખી દઈએ, પછી આગળ જોઈએ, બરોબર. આ સ્ટેપ છે, નોટિફિકેશનમાંથી લિંક ખોલી અને પછી આ પહેલું સ્ટેપ છે. હવે આ સ્ટેપ પૂર્ણ થયા બાદ તમારો આ રીતે રોલ નંબર છે, આ સૂચના ક્લોઝ કરી દેવાની. પછી એપ્લિકેશનનું નામ, શિફ્ટ કઈ હતી, કમ્પ્યુટર નંબર જેવી ડિટેલ્સ બધી તમારી આપેલી હશે. તેમાં તમારે ફાઇનલ આન્સર કે જો ઉપર એના પર ક્લિક કરવાનું છે. અને પછી આ ડાઉનલોડ કરવા બાબતે લખેલો, જેમાં ક્લિક હિયર જે બ્લુ કલરમાં છે તેના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમારી આન્સર કી આ રીતે આવી જશે. આ રીતે જો આન્સર કી બધી આવી ગઈ. હવે આમાં ઘણા બધા કેન્સલ પણ થયા છે. હવે કેમના તમારે માર્ક્સ ગણવા તે વિડીયો અલગથી બીજો આવશે, તે અત્યારે આપણે વાત કરીએ. પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે પ્રિન્ટ આવશે. પછી તેમાં તમારે સીધું સેવ કરી દેવાનું, એટલે જે તમારું જે છે, બરોબર, આન્સર કે ફાઇનલ આન્સર કે સેવ થઈ જશે. સેવ કરી દેવાનું. સેવ કર્યા બાદ તમે પાછા મેઇન પેજ પર આવી જશો. પછી તમે શાંતિથી તમારા માર્ક્સ ગણો. હવે માર્ક્સની ગણતરી કઈ રીતે થશે, ઘણી બધી સીપોમાં ઘણા બધા MCQ કેન્સલ થયેલ છે. તે પૂરેપૂરી વિગત અગાઉ હવે આવતા વિડીયોમાં તમને મળી જશે. તે માટે તમે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો જેને લાગતા હોય તેને શેર કરી દો, જેથી કરીને તે પણ તેમની આન્સર કી ડાઉનલોડ કરી શકે. આ માહિતી તમને મહત્વપૂર્ણ લાગી હોય તો વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો શેર કરી દેવા વિનંતી છે.